નમસ્કાર. ભારતીય શિક્ષક પ્રશિક્ષણ ગાંધીનગર પ્રાયોજિત શિક્ષાર્થમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર સંદીપ બોરીચા, આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમતી MNK દલાલ એજ્યુકેશન કોલેજ ફોર વિમેન, અમદાવાદ. મિત્રો, આજે આપણે જનરલ પેડાગોજી ફોર લેંગ્વેજીસ, સોશિયલ સાયન્સ એન્ડ કોમર્સ તથા સાયન્સ એન્ડ મેથ્સ પેપર અંતર્ગત આગમન નિગમન પદ્ધતિ અને અનુવાદ પદ્ધતિની ચર્ચા કરીશું. મિત્રો, અધ્યાપન એ એક સહેતુક પ્રક્રિયા છે. વર્ગખંડમાં જતા પહેલા શિક્ષક ચિંતન કરે છે, જેને આપણે રિફ્લેક્ટિવ ચિંતન પણ કહીએ છીએ. તો વર્ગમાં જતા પહેલા મારે શું કરવું છે એ બાબતે એ પૂર્વક્રિયાત્મક ચિંતન કરે છે. મુખ્યત્વે 3 બાબતો વિશે વિચાર કરે છે. મારે શું ભણાવવું છે, મારે શા માટે ભણાવવું છે અને મારે કઈ રીતે ભણાવવું છે. જો આપણે આ 3 પ્રશ્નોના જવાબ મેળવીએ તો શું ભણાવવું છે એટલે આપણું વિષય વસ્તુ, આપણું કન્ટેન્ટ. શા માટે ભણાવવું છે એટલે આપણા અધ્યાપનના હેતુઓ, સામાન્યથી લઈ અને અધ્યયન નિષ્પત્તિ સુધીના હેતુઓની વાત આવે છે. અને મારે કઈ રીતે ભણાવવું છે એટલે વાત આવે છે અધ્યાપન પદ્ધતિની. તો આજે આપણે એ પદ્ધતિ અંતર્ગત અધ્યાપનને વિષય વસ્તુની રજૂઆત કેવી રીતે કરવી છે એને ધ્યાનમાં લઈ અને જુદી જુદી પદ્ધતિઓ જુદા જુદા વિષયમાં પ્રયુક્ત થાય છે. અને આ પદ્ધતિઓની બાબતમાં કન્ટેન્ટનું સ્વરૂપ કેવું છે એના આધારે અધ્યાપનની પદ્ધતિની પસંદગી થાય છે. તો આપણે સૌપ્રથમ પદ્ધતિ શું છે એની ચર્ચા કરીશું. ત્યારબાદ આગમન અને નિગમન પદ્ધતિની વાત કરીશું. મિત્રો, આજના આપણા આ સેશનના જો હેતુઓની વાત કરીએ તો આગમન નિગમન પદ્ધતિનો અર્થ, મૂળ મુદ્દાઓ એ છે. આગમન નિગમન પદ્ધતિના ફાયદાઓ અને મર્યાદાઓ, આગમન નિગમન પદ્ધતિના ઉદાહરણો જુદા જુદા વિષયના આપણે લેશું. ત્યારબાદ અનુવાદ પદ્ધતિની સંકલ્પના શું છે, અનુવાદ પદ્ધતિના ફાયદાઓ શું છે અને અનુવાદ પદ્ધતિની મર્યાદાઓ શું છે. તો આપણે ક્રમિક રીતે આ એક એક મુદ્દાઓની ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ કે પદ્ધતિ એટલે શું. વર્ગમાં શિક્ષક જ્યારે વર્ગખંડમાં પોતાના કન્ટેન્ટને પીરસવાની વાત કરે છે, રજૂઆત કેવી રીતે કરવી છે એના વિશે વિચારે છે, ત્યારે વિષય વસ્તુને ચોક્કસ રીતે વર્ગખંડમાં મૂકવા માટેની યોજના અને આયોજન આને પદ્ધતિ કહી શકાય છે. કેમ કે આપણા કન્ટેન્ટને કયા ફોર્મેટમાં, કયા સોપાનોમાં વિદ્યાર્થીઓની સમક્ષ રજૂ કરવું છે એની જે યોજના છે અને એનું જે આયોજન છે એને સાદી ભાષામાં પદ્ધતિ એવું કહી શકાય છે. આ ઉપરાંત આપણે વધારે પદ્ધતિનો અર્થ સ્પષ્ટ કરીએ તો ક્રમિક અને તાર્કિક પગથિયા. પદ્ધતિમાં શું હોય છે, દરેક પદ્ધતિમાં ચોક્કસ ક્રમમાં આપણે કામ કરવાનું હોય છે અને એની પાછળના તાર્કિક પગથિયાઓ પણ હોય છે, જેને અનુસરીને આપણે વિદ્યાર્થીને અનુભવો પૂરા પાડવાના હોય છે. અને આપણો સમગ્ર આપણે જે પાઠ ભણાવવાના છીએ એનો મોટા ભાગનો સમય આ ક્રમિક અને તાર્કિક જે પગથિયા છે એને અનુસરતો હોય છે. એટલે ટૂંકમાં કહી શકાય કે તાર્કિક અને ક્રમિક પગથિયા અનુસરીને આપણે જે વિષય વસ્તુની રજૂઆત કરીએ છીએ તેને પદ્ધતિ કહેવામાં આવે છે. દરેક પદ્ધતિ હોય છે એને ચોક્કસ પોતાનું એક માળખું હોય છે, પોતાના નિશ્ચિત સોપાનો હોય છે. આ સોપાનો ઉપરાંત આ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા શું, વિદ્યાર્થીની ભૂમિકા શું છે એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. કેમ કે પદ્ધતિઓ 3 પ્રકારની હોય છે. શિક્ષક કેન્દ્રી હોય છે કે જેના કેન્દ્રમાં અનુભવો છે એ મોટા ભાગના શિક્ષકો દ્વારા પૂરા પાડવામાં આવતા હોય છે. બીજો પ્રકાર છે એ વિદ્યાર્થી કેન્દ્રી છે કે જેની અંદર કેન્દ્રમાં વિદ્યાર્થી છે. મોટા ભાગના અનુભવો વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને જેમાં સક્રિયતા વિદ્યાર્થીની વધારે હોય એને વિદ્યાર્થી કેન્દ્રીય અભિગમ કહેવામાં આવે છે. અને અમુક પદ્ધતિઓ એવી છે કે શિક્ષક વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ, જેમાં શિક્ષક અને વિદ્યાર્થી બંને કેન્દ્રમાં હોય છે. તો આ રીતે પદ્ધતિ
એમાં કોઈ પણ પદ્ધતિની આપણે વાત કરતા હોય ત્યારે એનું માળખું સમજવું પડે, એના નિશ્ચિત અને ક્રમિક સોપાનોને સમજવા પડે, અને ત્યારબાદ આ પદ્ધતિમાં શિક્ષક અને વિદ્યાર્થીની ભૂમિકા શું છે એ આપણે જાણવું પડે. તો હવે આપણે સીધા આપણા આજના સેશનનો જે મુખ્ય મુદ્દો છે એ આગમન નિગમન પદ્ધતિ. એમાં આગમન અને નિગમન પદ્ધતિ બંને આમ અલગ પદ્ધતિ છે, પણ જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સંયુક્ત રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પણ અહીં સમજ મેળવવા માટે આપણે પહેલા આગમન પદ્ધતિની વાત કરીશું અને ત્યારબાદ નિગમન પદ્ધતિની વાત કરીશું. આગમન શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃત ધાતુ ગમ ઉપરથી આ શબ્દ ઉતરી આવેલો છે. ગમની આગળ આ ઉપસર્ગ લાગેલો છે, એટલે સાદી ભાષામાં આપણે કેવું હોય તો આગમન એટલે આવવું. પણ જ્યારે આપણે આગમન પદ્ધતિની વાત કરતા હોય ત્યારે આવવું પણ ક્યાં આવવાની વાત છે? તો આવવું ક્યાં? તો વિદ્યાર્થીઓ ઉદાહરણ પરથી નિયમ કે વ્યાખ્યા તરફ આવે એને આગમન પદ્ધતિ કહેવામાં આવે છે. જો આપણે એને વ્યાખ્યાને સમજવાનો પ્રયાસ કરીએ તો વિદ્યાર્થીઓને સમાનતા ધરાવતા વિશિષ્ટ ઉદાહરણો પૂરા પાડીને તેના આધારે ઉદાહરણમાં રહેલી સામ્યતાને આધારે કોઈ નિયમ, સિદ્ધાંત કે ખ્યાલ તારવવામાં આવે તેને આગમન પદ્ધતિ કહેવામાં આવે છે. મિત્રો, આગમન પદ્ધતિમાં સૌ પ્રથમ આપણે વિદ્યાર્થીઓની સમક્ષ એક સમાનતા ધરાવતા વિશિષ્ટ ઉદાહરણો છે એ આપણે પૂરા પાડવાના હોય છે. વિશિષ્ટ ઉદાહરણો પૂરા પાડ્યા પછી વિદ્યાર્થીઓ આ બધા જ ઉદાહરણોમાં કઈ સામ્યતા રહેલી છે એની તારવણી કરે છે, અને એના આધારે આ બધા જ ઉદાહરણના આધારે આ કઈ સમાનતા આપણે તારવી શકીએ અને એ સમાનતાને આધારે કયો નિયમ તારવી શકાય છે, કયો સિદ્ધાંત તારવાય કે કયો ખ્યાલ તારવવામાં આવે છે, તેને આગમન પદ્ધતિ કહેવામાં આવે છે. આગમન પદ્ધતિ એ વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ છે. શિક્ષકનું કામ ઉદાહરણો પૂરા પાડવાનું છે, સમાનતા તારવવા માટેના પ્રશ્નો પૂછવાનું છે, પરંતુ નિયમ, સૂત્ર કે ખ્યાલની તારવણી શિક્ષક કરવાના નથી. એની તારવણી તો વિદ્યાર્થીઓએ ઉપરના જે ઉદાહરણો છે એમાં સામ્યતાને આધારે તર્ક કરીને એમાંથી નિયમની તારવણી કરવાની હોય છે. એટલે વિદ્યાર્થીઓની સક્રિયતા આ પદ્ધતિમાં વધારે હોય છે. એટલે આ રીતે આપણે આગમનનો અર્થ તારવી શકીએ કે ઉદાહરણ પરથી વિદ્યાર્થીઓને નિયમ તરફ લઈ જવા, વિદ્યાર્થીઓ દ્વારા નિયમની પ્રાપ્તિ થાય, તેને આગમન પદ્ધતિ કહેવામાં આવે છે. આપણે થોડી આગમન પદ્ધતિની લાક્ષણિકતા પણ જોઈએ. તો આગમન પદ્ધતિ છે એ વિશિષ્ટથી સામાન્ય તરફ દોરી જનાર છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદ્ધતિ છે એ પદ્ધતિ જુદા જુદા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો અને જુદા જુદા અધ્યાપનના સૂત્રો ઉપર આધારિત હોય છે, એના પાયા ઉપર બનેલી હોય છે. તો આ જે આગમન પદ્ધતિ છે એની અંદર વિશેષથી સામાન્ય તરફ દોરી જવું, સ્પેસિફિક ટુ જનરલ, આ અધ્યાપન સૂત્રનો અહીં ઉપયોગ થાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે વિશિષ્ટ અહીંયા શું છે અને સામાન્ય અહીંયા શું છે? તો અહીંયા વિશિષ્ટ એ આપણા ઉદાહરણો છે. સમાનતા ધરાવતા જે આપણા ઉદાહરણો છે એ વિશિષ્ટ ઉદાહરણો છે, જેના આધારે આ ઉદાહરણમાંથી કઈ સમાનતા, કઈ સામ્યતા, શું જનરલાઇઝ કરી શકાય છે એ આપણે કરાવવાનું હોય છે. એટલે અહીં વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ તરફ જવાની વાત થાય છે. એટલે આ સૂત્રનો એક ઉપયોગ થાય છે. ત્યારબાદ બીજું સૂત્ર છે મૂર્તથી અમૂર્ત તરફ દોરી જવું, કોન્ક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ. આપણે જ્યારે વિદ્યાર્થીઓની સમક્ષ અધ્યયન અનુભવો પૂરા પાડતા હોઈએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ મૂર્ત એટલે કે પ્રત્યક્ષ બાબતો છે એ ઝડપથી શીખે છે, અને એબ્સ્ટ્રેક્ટ કોન્સેપ્ટ હોય છે એ શીખવામાં થોડી એને વાર લાગે છે. એટલે વિદ્યાર્થીઓની સમક્ષ સૌ પ્રથમ આપણે મૂર્ત એવા ઉદાહરણો રજૂ કરીએ છીએ, અને એના આધાર ઉપર એ ઉદાહરણોમાંથી અમૂર્ત એવો નિયમ આપણે વિદ્યાર્થીઓ પાસેથી
તારવીએ છીએ. એટલે આ બે અધ્યાપન સૂત્રો ઉપર આગમન પદ્ધતિ આધારિત છે. ત્યારબાદ આગમન પદ્ધતિ છે તર્કના પાયા ઉપર રચાયેલી છે. મિત્રો, આપણે અહીં વિશિષ્ટ ઉદાહરણો વિદ્યાર્થીઓની સમક્ષ પ્રસ્તુત કરીશું. વિદ્યાર્થીઓ ઉદાહરણોનું અવલોકન કરશે. શિક્ષક જુદા જુદા પ્રશ્નો પૂછીને સામ્યતા તારવશે. પણ આ સામ્યતા તારવવાનું કામ એ તર્કનું છે. એટલે સંપૂર્ણપણે વિદ્યાર્થીઓની તાર્કિક શક્તિનો અહીં ઉપયોગ થાય છે. એટલે આગમન પદ્ધતિમાં તર્ક કેન્દ્રમાં હોય છે, કેમ કે વિદ્યાર્થીઓએ તર્ક કરીને જ કોઈક નિયમ કે વ્યાખ્યાની તારવણી કરવાની હોય છે. ત્યારબાદ આપણે આગળ જેમ કીધું એમ આગમન પદ્ધતિ સંપૂર્ણ વિદ્યાર્થી કેન્દ્રી છે. અહીં શિક્ષકનો રોલ છે ખરો, ફક્ત ઉદાહરણો પૂરા પાડવાનો છે, ઉદાહરણ આધારિત પ્રશ્નો પૂછવાનો છે, પણ તર્ક કરીને એ તર્ક આધારિત કયો સામાન્ય નિયમ તારવવાનો છે એ વિદ્યાર્થી તારવવાનો છે. એટલે વિદ્યાર્થી સક્રિયતાથી અધ્યયનમાં ભાગીદાર બને છે અને સંપૂર્ણપણે આગમન પદ્ધતિના કેન્દ્રમાં વિદ્યાર્થી હોય છે. માટે આપણે આ પદ્ધતિને વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ કહી શકીએ છીએ. ત્યારબાદ ખાસ કરીને ભાષા શિક્ષણમાં વ્યાકરણ શિક્ષણ આપવાની વાત હોય ત્યારે આ આગમન પદ્ધતિ અચૂક આવે છે. ફક્ત ભાષાઓમાં જ આગમન પદ્ધતિનો ઉપયોગ થાય છે એવું નથી. ભાષા ઉપરાંત ગણિત, વિજ્ઞાન, કોમર્સ, સામાજિક વિજ્ઞાનમાં ભૂગોળ, જ્યાં ક્યાંક નિયમ હોય, વ્યાખ્યા હોય, સૂત્રો હોય, સિદ્ધાંતોની વાત હોય, ત્યાં આપણે આગમન પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ ભાષાના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો વ્યાકરણમાં મુખ્યત્વે આપણે આગમન પદ્ધતિનો વિનિયોગ કરી શકીએ છીએ. આટલી આપણે લાક્ષણિકતા જોયા બાદ હવે આગમન પદ્ધતિમાં કઈ રીતે કામ કરીએ છીએ. આપણે જેમ પદ્ધતિની સંકલ્પના જોઈ હતી કે ક્રમિક સોપાનો હોય છે, તો આગમન પદ્ધતિ કયા સોપાનોને અનુસરે છે. તો જ્યારે આપણે આગમનથી વિદ્યાર્થીઓને ભણાવતા હોઈએ ત્યારે પ્રથમ સોપાન છે ઉદાહરણોની રજૂઆત. ઉદાહરણો અલગ અલગ નહીં, સમાનતા ધરાવતા ઉદાહરણોની રજૂઆત સૌપ્રથમ શિક્ષક વર્ગખંડમાં કરે છે. ઉદાહરણોની રજૂઆત કર્યા બાદ તમે ચાકફલક ઉપર પણ ઉદાહરણ રજૂ કરી શકો, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની મદદથી પણ કરી શકો, રોલ બોર્ડ ઉપર પણ લખીને લાવી શકો. કોઈ પણ રીતે આપણે વિદ્યાર્થીઓની સમક્ષ ઉદાહરણોની રજૂઆત કરીએ છીએ. ઉદાહરણોની રજૂઆત કર્યા પછી આપણે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછીએ છીએ. આ પ્રશ્નો ઉદાહરણ આધારિત હોય છે અને આ ઉદાહરણમાંથી સમાનતા શું છે એ તારવવા માટે આપણે પ્રશ્નો પૂછીએ છીએ. પ્રશ્નો પૂછી લીધા પછી આપણે વિદ્યાર્થીઓ આ સમાનતા તફાવતને આધારે કંઈક સામાન્યીકરણ કરે છે કે બધા જ ઉદાહરણોમાં શું સમાન છે. તો સામાન્યીકરણ વિદ્યાર્થીઓ કરે છે. અહીં તર્કનો ઉપયોગ થાય છે, તાર્કિક શક્તિનો ઉપયોગ થાય છે અને સામાન્યીકરણ કર્યા પછી વિદ્યાર્થીઓ દ્વારા નિયમની તારવણી થાય છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આગમન પદ્ધતિથી આપ ભણાવો ત્યારે નિયમની તારવણી વિદ્યાર્થીઓ દ્વારા જ થવી જોઈએ. શિક્ષક ક્યારેય નિયમ કે વ્યાખ્યા પોતે કહેતા નથી. સામાન્યીકરણ કરીને વિદ્યાર્થીઓ દ્વારા નિયમની તારવણી થઈ જાય એટલે આગમન પદ્ધતિ છે અહીંયા પૂર્ણ થાય છે. તો આ 4 સોપાનોને ધ્યાનમાં રાખી અને આગમન પદ્ધતિમાં કામ થાય છે. સોપાનોની ચર્ચા કર્યા બાદ આપણે આગમન પદ્ધતિના ફાયદાઓ જોઈએ. જેમ સિક્કાની 2 બાજુઓ હોય છે તેમ દરેક પદ્ધતિની વિશેષતાઓ હોય, ફાયદાઓ હોય અને મર્યાદાઓ પણ હોય છે. તો આપણે એના ઉપર પણ પ્રકાશ પાડીએ કે જો આપણે આ પદ્ધતિથી ભણાવીએ તો એના શું ફાયદાઓ છે, શું લાભ છે. સૌપ્રથમ આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓની સક્રિયતા બહુ જ હોય છે, કેમ કે વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ છે. એટલે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયા છે, અધ્યયનની પ્રક્રિયા છે એ સરળ બને છે. અને જ્યારે અધ્યયનની પ્રક્રિયા સરળ બને છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાની જ્ઞાનાત્મક સંરચનાની અંદર જે કાંઈ શીખેલું છે એને લાંબા સમય સુધી ધારણ કરી શકે છે. એટલે
આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓમાં સક્રિયતાથી અનુભવો પૂરા પાડી શકાય છે, જેના પરિણામે અધ્યયન સરળ અને સાહજિક રીતે બને છે. વિદ્યાર્થીઓની તર્ક શક્તિનો વિકાસ થાય છે, કેમ કે આપણે જોઈએ છે કે શિક્ષણ દ્વારા ફક્ત માનસિક વિકાસ જ નથી કરવાનો, બૌદ્ધિક વિકાસ જ નથી કરવાનો, આપણે સર્વાંગીણ વિકાસની અપેક્ષા રાખીએ છીએ. તો આગમન પદ્ધતિથી જ્યારે આપણે અનુભવો પૂરા પાડીએ ત્યારે વિદ્યાર્થીઓ ઉદાહરણમાંથી કોઈક સમાનતા તારવે છે, તફાવત તારવે છે, એટલે એ મનમાં તર્ક કરે છે. અને વિદ્યાર્થીઓને વારંવાર જો આ પદ્ધતિથી આપણે અનુભવો પૂરા પાડીએ તો એની જે રિઝનિંગ એબિલિટી છે, એમની જે તાર્કિક શક્તિ છે, એનો વિકાસ થાય છે. ત્યારબાદ સૌથી મોટો જો ફાયદો આગમન પદ્ધતિનો હોય તો વિદ્યાર્થીઓએ નિયમ, વ્યાખ્યા, સૂત્ર કે ખ્યાલ એને ગોખવા પડતા નથી. ગોખણપટ્ટીને દૂર કરી શકાય છે. શા માટે? કેમ કે ગોખણપટ્ટી ક્યારે થાય? જ્યારે આપણને કોઈ વસ્તુ સમજાય નહીં ત્યારે આપણે ગોખણપટ્ટી કરીએ છીએ. પણ આ પદ્ધતિમાં તો વિદ્યાર્થીઓ સ્વયં નિયમની તારવણી કરે છે, પોતે જ સૂત્ર તારવે છે, પોતે જ વ્યાખ્યા તારવે છે. એટલે જે કામમાં આપણું પોતાની ભાગીદારી હોય ત્યાં આપણે યાદ રાખવું પડતું નથી, ગોખવું પડતું નથી. એટલે સહજતાથી આપણે શીખતા હોવાથી ગોખણપટ્ટીને દૂર કરી શકાય છે. ત્યારબાદ વર્ગ શિક્ષણમાં વિદ્યાર્થીની ભાગીદારી વધારી શકાય છે. એવું કહેવાય છે કે વર્ગમાં ફક્ત શિક્ષક જ બોલે અને વિદ્યાર્થીઓ સાંભળે એવું નહીં. વિદ્યાર્થીઓની ભાગીદારી વધે એવા પણ પ્રયાસ આપણે કરવા જોઈએ. એટલે આ પદ્ધતિમાં આપોઆપ, કેમ કે આ પદ્ધતિના સોપાનો જ એવા છે કે જેમાં તમારે વિદ્યાર્થીઓની ભાગીદારી વગર ચાલવાનું જ નથી. એટલે વિદ્યાર્થીઓની ભાગીદારી વધે છે અને ભાગીદારી વધે એટલે અધ્યયન પ્રક્રિયા સરળ બને છે. અને આ પદ્ધતિ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. આપણે જે અધ્યાપનના 2 સૂત્રોની વાત કરી, વિશેષથી સામાન્ય તરફ જવું અને મૂર્તથી અમૂર્ત તરફ જવું, આ બંને મનોવિજ્ઞાનના સિદ્ધાંતો ઉપર આધારિત સૂત્રો છે. એટલે વિદ્યાર્થીઓ અહીં મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી શીખે છે. કોઈ જ કૃત્રિમતા નથી, સહજતાથી વિશેષ ઉદાહરણોથી નિયમ તરફ જાય છે અને મૂર્ત પ્રત્યક્ષ ઉદાહરણો પરથી અમૂર્ત એવા નિયમ તરફ જાય છે. એટલા માટે આને મનોવૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે આગમન પદ્ધતિની મર્યાદાઓ પણ જોઈએ, કેમ કે કોઈ પદ્ધતિ સંપૂર્ણ નથી. તો આગમન પદ્ધતિની મર્યાદાઓની જો વાત કરીએ તો સૌથી મોટી મર્યાદા એ છે, જો શિક્ષક પક્ષે અપર્યાપ્ત ઉદાહરણો હશે તો આ પદ્ધતિમાં સફળતા પ્રાપ્ત થશે નહીં. કેમ કે આ પદ્ધતિ ઉદાહરણ ઉપર તો રચાયેલી છે. સામ્યતાવાળા ઉદાહરણ શોધવાનું કામ થોડું કઠિન છે. છતાં પણ શિક્ષક પક્ષે જો પર્યાપ્ત ઉદાહરણો હોય તો સરળતાથી કામ થઈ શકે. પણ જો પર્યાપ્ત ઉદાહરણો નહીં હોય તો આ પદ્ધતિ નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના રહે છે. બીજી મર્યાદા છે, સમય અને શક્તિનો વધારે વ્યય થાય છે. નિગમન પદ્ધતિની તુલનામાં, બીજી પદ્ધતિની તુલનામાં આ પદ્ધતિમાં આપણે સમાનતાવાળા ઉદાહરણો રજૂ કરીએ, એક જ નિયમ માટે, એક જ વ્યાખ્યા માટે ઘણા બધા ઉદાહરણો રજૂ કરીએ, પ્રશ્નો પૂછીએ, વિદ્યાર્થીઓનું સામાન્યકરણ કરાવીએ અને એના આધારે નિયમની તારવણી કરાવીએ. એટલે થોડી લાંબી પ્રક્રિયા છે, જેમાં સમય વધારે જાય છે અને શક્તિનો વ્યય વધારે જાય છે. સામ્યતાવાળા ઉદાહરણ શોધવા કઠિન છે. દરેક વિષયના, વિજ્ઞાન હોય, ગણિત હોય, ભાષામાં વ્યાકરણની વાત હોય, તો એમાં સમાનતાવાળા ઉદાહરણ શોધવાનું કામ થોડું કઠિન છે. અને આ પદ્ધતિમાં જો સામ્યતાવાળા ઉદાહરણ આપણી પાસે નહીં હોય તો આપણે આ પદ્ધતિમાં કામ કરી શકીશું નહીં. એટલે આ કામ થોડું કઠિન છે, જે એની મર્યાદા છે. ત્યારબાદ નિયમની તારવણી કરવી વિદ્યાર્થીઓ માટે ક્યારેક મુશ્કેલરૂપ હોય છે. વર્ગના બધા જ વિદ્યાર્થીઓ, કેમ કે વર્ગમાં નબળા, મધ્યમ અને પ્રતિભાશાળી બધા પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે. પણ દર વખતે જો નિયમ કે વ્યાખ્યા સરળ હોય તો સહજતાથી વિદ્યાર્થીઓ નિયમની તારવણી કરી શકે છે. પરંતુ ક્યારેક કોઈક નિયમ અઘરો હોય અથવા શિક્ષક પક્ષે જો પ્રશ્નો પૂછવાનું કૌશલ્ય ના હોય સારું, તો નિયમની તારવણી વિદ્યાર્થીઓ માટે
મુશ્કેલ બને છે. એટલે આ પણ એની એક મર્યાદા છે. શિક્ષકની મર્યાદાઓ મુખ્યત્વે જો શિક્ષક પાસે ધીરજ નહીં હોય, ઉત્સાહ નહીં હોય, પ્રશ્ન પૂછવાનું કૌશલ્ય નહીં હોય, સમાનતા તારવણી સૂચક પ્રશ્નો કેમ પૂછવા એ કૌશલ્ય નહીં હોય, પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય નહીં હોય, તો આ પદ્ધતિથી તમે કામ નહીં કરી શકો. એટલે શિક્ષકની જે આ વ્યક્તિગત મર્યાદાઓ છે એ પણ આગમન પદ્ધતિની મર્યાદાઓ બની જાય છે. તો આગમન પદ્ધતિની સંકલ્પના, ફાયદા અને મર્યાદાઓની ચર્ચા કર્યા બાદ આપણે એક ઉદાહરણ વડે એને સમજવાનો પ્રયાસ કરીએ. અહીં સૌપ્રથમ ગુજરાતી વિષયનું આપણે એક ઉદાહરણ લઈએ. મારે ગુજરાતીમાં વિદ્યાર્થીઓને સ્વર સંધિ શીખવવી છે. તો જેમ આપણે આગળ સોપાન જોયા એમ સૌપ્રથમ હું જુદા જુદા ઉદાહરણો વિદ્યાર્થીઓની સમક્ષ રજૂ કરીશ. દેવ વત્તા આલય બરાબર દેવાલય, હિમ વત્તા આલય બરાબર હિમાલય, સુર વત્તા આલય બરાબર સુરાલય, પુસ્તક વત્તા આલય બરાબર પુસ્તકાલય અને લોક વત્તા આદેશ બરાબર લોકાદેશ. તો અહીં હું જુદા જુદા સમાનતાવાળા ઉદાહરણો વિદ્યાર્થીઓની સમક્ષ રજૂ કરું છું. ઉદાહરણો રજૂ કર્યા પછી હું વિદ્યાર્થીઓને આ ઉદાહરણોમાંથી પ્રશ્ન પૂછીશ કે બધા જ ઉદાહરણોમાં પૂર્વપદ કયા છે. એટલે વિદ્યાર્થીઓના પ્રત્યુત્તરમાં દેવ, હિમ, સુર, પુસ્તક, લોક આવો જવાબ મને આપશે. હજી વધારે સ્પષ્ટતા મેળવવા માટે હું વિદ્યાર્થીઓને એવું પૂછીશ કે આ બધા જ ઉદાહરણોમાં ઉત્તરપદ કયા છે. એટલે વિદ્યાર્થીઓના પ્રત્યુત્તર રૂપે આલય, આદેશ એવો જવાબ આપશે. આટલું કરાવ્યા પછી આપણે વિદ્યાર્થીઓને એ પૂછીશું કે પૂર્વપદના અંતિમ અક્ષરની બાબતમાં બધા જ ઉદાહરણોમાં શું સમાનતા છે. એટલે સ્વાભાવિક રીતે સંધિ હોય ત્યારે પૂર્વપદનું અંતિમ અક્ષર અને ઉત્તરપદનો પહેલો અક્ષર આ બે વચ્ચે જોડાણ થાય અને શબ્દમાં જે પરિવર્તન આવે એને સંધિ કહેવાય. એટલે એના પ્રત્યુત્તર રૂપે વિદ્યાર્થીઓ એવો જવાબ આપશે કે આ બધા જ ઉદાહરણોની અંદર પૂર્વપદના અંતે અ આવેલો છે. ત્યારબાદ આપણે પૂછીશું કે ઉત્તરપદના શરૂઆતના વર્ણની બાબતમાં, ઉત્તરપદના પ્રથમ વર્ણની બાબતમાં આ પાંચેય ઉદાહરણની અંદર શું સમાનતા છે. એટલે વિદ્યાર્થીઓ પ્રત્યુત્તર રૂપે કહેશે કે પાંચેય ઉદાહરણની અંદર આ આવેલો છે. તો વિદ્યાર્થીઓ પાસે આપણે આ સમાનતા તારવી. પછી આપણે વિદ્યાર્થીઓને એ પણ પૂછશું કે દેવ વત્તા આલય બરાબર શું થાય છે. એટલે વિદ્યાર્થીઓ એના પ્રત્યુત્તર રૂપે જે આ સંધિવાળા શબ્દો છે એને જોડીને કહેશે દેવાલય, હિમાલય, સુરાલય, પુસ્તકાલય અને લોકાદેશ. તો આના ઉપરથી આપણે વિદ્યાર્થીઓને એ પૂછશું કે જ્યારે પૂર્વપદના અંતે અ હોય અને ઉત્તરપદની શરૂઆતમાં આ આવતો હોય તો આ બંને સ્વર ભેગા મળી અને કયો સ્વર બને છે. વિદ્યાર્થીઓએ સમાનતા તો તારવી જ છે બધામાં અને સંધિવાળો શબ્દ પણ જોયો છે. એટલે વિદ્યાર્થીઓ એના પ્રત્યુત્તર રૂપે એ જણાવશે કે અ વત્તા આ બરાબર આ થાય છે. આ વિદ્યાર્થીઓ પાસેથી મેળવવાનું છે કેમ કે આ આપણો સંધિનો નિયમ છે. હવે જ્યારે આપણને અ વત્તા આ બરાબર આ એવો જવાબ મળે છે ત્યારે આપણને સામાન્ય કક્ષાના નિયમની પ્રાપ્તિ વિદ્યાર્થીઓ પાસેથી થઈ જાય છે. પછી આપણે એને વ્યવસ્થિત સ્વરૂપે વિદ્યાર્થીઓની સમક્ષ નિયમની રજૂઆત કરીએ છીએ કે મિત્રો જ્યારે પૂર્વપદના અંતે અ હોય, ઉત્તરપદની શરૂઆતમાં આ આવે તો સંધિ થતા બંનેની જગ્યાએ આ થાય છે. તો આ રીતે જ્યારે વિદ્યાર્થીઓ નિયમની તારવણી કરે છે ત્યારે આગમન પદ્ધતિ પૂર્ણ થાય છે. આ એક ઉદાહરણ આપણે ગુજરાતીનું જોયું. હવે એક ઉદાહરણ આપણે વિજ્ઞાનનું પણ જોઈએ. મારે વિજ્ઞાનમાં ગતિના એક પ્રકારની વ્યાખ્યા મેળવવી છે. તો હું વિદ્યાર્થીઓની સમક્ષ આવા ઉદાહરણ રજૂ કરીશ કે એક વાહનના ઓડામીટર પર સમયાંતરે લીધેલ અવલોકનો નીચે મુજબ છે. ચાર્ટ દ્વારા માહિતીની રજૂઆત કરું છું. સમય મિનિટમાં બતાવેલો છે, અવલોકન કિલોમીટરમાં બતાવેલા છે. 10 વાગે જ્યારે હું અવલોકન લઉં છું ત્યારે કિલોમીટર 3210 છે, 10:15 3240 કિલોમીટર છે, 10:30 3270 કિલોમીટર છે, 10:45 3300 કિલોમીટર છે. હવે આના આધારે હું વિદ્યાર્થીઓને સમાનતા તારવવા માટે પ્રશ્નો પૂછીશ કે
પ્રથમ 2 અવલોકન વચ્ચેનો સમયગાળો કેટલો છે? એટલે વિદ્યાર્થીઓ 10 અને 10થી 15 વચ્ચેનો સમયગાળો કહેશે. આવી રીતે ક્રમિક રીતે હું ચારેય અવલોકન છે એનો સમયગાળો પૂછીશ. ત્યારબાદ હું એવો પ્રશ્ન પૂછીશ કે દર 2 અવલોકન વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર છે? એટલે આપણને 3210 અને 3240, 3240 અને 3270, 3270 અને 3300 આનો આપણને જવાબ મળશે. તો આના જવાબમાં આપણને શું મળશે કે સમયગાળો છે એ 2 અવલોકન વચ્ચેનો સમયગાળો 15 મિનિટનો છે અને એ 15 મિનિટમાં કપાયેલ અંતર 30 કિલોમીટર છે. આવી રીતે આપણને નિશ્ચિત જવાબ મળશે. ત્યારબાદ હું ઉદાહરણ 2 રજૂ કરીશ. એક મોપેડના ઓડોમીટર પર સમયાંતરે લીધેલ અવલોકનો નીચે મુજબ છે. એવી જ રીતે સમય મિનિટમાં બતાવેલો છે, અવલોકન કિલોમીટરમાં બતાવેલા છે. 4 ને 10 જ્યારે હું અવલોકન લઉં છું ત્યારે અવલોકન ઓડોમીટર ઉપર 530 છે. 4 ને 20 જ્યારે હું અવલોકન લઉં છું ત્યારે 5 ને 35 થાય છે. 4 ને 30 લઉં છું ત્યારે 5 ને 40 હોય છે, 540 હોય છે, સોરી. 4 ને 40 જ્યારે હું અવલોકન લઉં છું ત્યારે 545 કિલોમીટર હોય છે. તો આના આધારે હું વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછીશ કે પ્રથમ 2 અવલોકન વચ્ચેનો સમયગાળો કેટલો છે? બીજા અને ત્રીજા અવલોકન વચ્ચેનો સમયગાળો કેટલો છે? ત્રીજા અને ચોથા અવલોકન વચ્ચેનો સમયગાળો કેટલો છે? એવી જ રીતે પ્રથમ અને બીજા અવલોકન વચ્ચે કિલોમીટરનું અંતર કેટલું છે? તો આ રીતે ક્રમિક પ્રશ્નો પૂછીએ તો આપણને આવી સમાનતા વિદ્યાર્થીઓ પાસેથી મળશે કે 10 મિનિટનો સમયગાળો છે, એમાં અંતર 5 કિલોમીટર છે. બીજા 10 મિનિટે 5 કિલોમીટર, ત્રીજા 10 કિલોમીટરે 10 મિનિટે 5 કિલોમીટર. તો આના આધારે વિદ્યાર્થીઓ શું સમાનતા તારવશે કે એક સરખો સમયગાળો છે અને એ કપાતું અંતર એક સરખું છે. તો આ આપણને મળી જાય કે એક સરખા સમયગાળામાં કપાતું અંતર એક સરખું હોય તો એના આધારે આપણે વિદ્યાર્થીઓને પૂછીએ કે નિયમિત ગતિ કોને કહેવાય. આ ઉદાહરણને આધારે તો વિદ્યાર્થીઓ કહી શકે કે જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થની ગતિને નિયમિત ગતિ કહેવાય છે. તો આ રીતે આપણે વિદ્યાર્થીઓ પાસેથી નિયમિત ગતિની વ્યાખ્યા આપણે મેળવી શકીએ છીએ. તો આ 2 ઉદાહરણ જોયા પછી આપણે નિગમન પદ્ધતિની વાત કરીએ. આગમન કરતા તદ્દન વિરુદ્ધ સ્વભાવ ધરાવતી નિગમન પદ્ધતિ છે. તદ્દન વિરુદ્ધ સ્વભાવ. આગમનમાં જે કામ થાય છે એનાથી તદ્દન ઉલટું કામ નિગમનમાં થાય છે. સામાન્ય રીતે નિગમન શબ્દ સંસ્કૃત ભાષાના ની વત્તા ગમ ધાતુ ઉપરથી ઉતરી આવેલો છે. નિગમન એટલે જવું, આગમન એટલે આવવું. ક્યાં જવાની વાત છે? તો નિયમ પરથી, સૂત્ર પરથી કે ખ્યાલ પરથી ઉદાહરણ તરફ જવું એને નિગમન પદ્ધતિ કહેવામાં આવે છે. આપણે વ્યાખ્યા દ્વારા નિગમન પદ્ધતિનો અર્થ વધારે સ્પષ્ટ કરીએ. વિદ્યાર્થીઓને પ્રથમ નિયમ, સિદ્ધાંત કે ખ્યાલ આપી દેવામાં આવે છે. ત્યારબાદ તેની ચકાસણી વિવિધ ઉદાહરણો દ્વારા કરવામાં આવે છે અને નિયમની સત્યતા ઉદાહરણોને આધારે પારખવામાં આવે તેને નિગમન પદ્ધતિ કહેવામાં આવે છે. મિત્રો, તમે જોયું કે અહીંયા આગમનથી તદ્દન ઉલટું ચાલે છે. આગમનનું અંતિમ સોપાન નિયમની તારવણી હતી, જ્યારે અહીંયા શિક્ષક જ સૌપ્રથમ નિયમ, સિદ્ધાંત, વ્યાખ્યા કે ખ્યાલ કે સૂત્ર એ વિદ્યાર્થીઓને સમજાવે છે. હવે વિદ્યાર્થીઓ આ નિયમ, સૂત્ર કે વ્યાખ્યા સમજ્યા કે નહીં એની ચકાસણી તો કરવી પડે. તો એની ચકાસણી વિદ્યાર્થીઓ પાસેથી ઉદાહરણ મેળવીને કરવામાં આવે છે. આગમનમાં ઉદાહરણ શિક્ષકો આપે છે, નિગમનમાં ઉદાહરણો વિદ્યાર્થી પાસેથી મેળવવાના હોય છે અને એના આધારે આપણે નક્કી કરીએ છીએ કે આપણે જે નિયમ ભણાવ્યો છે એની સત્યતા, એની ચકાસણી વિદ્યાર્થીઓ જે ઉદાહરણ આપ્યા એના આધારે પારખવામાં આવે છે. એટલે આ રીતે નિગમન પદ્ધતિમાં કામ થાય છે. નિગમન પદ્ધતિની જો આપણે થોડીક વિશેષતાઓ જોઈએ તો તદ્દન આગમનથી વિરુદ્ધ. અહીં સામાન્યથી વિશિષ્ટ તરફ દોરી જનાર સૂત્રનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ આપણે સામાન્ય એવો નિયમ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરીએ છીએ, જેના આધારે વિશિષ્ટ ઉદાહરણો વિદ્યાર્થીઓ આપે છે. એવી જ રીતે
અમૂર્તથી મૂર્ત તરફ દોરી જનાર સૂત્રનો ઉપયોગ થાય છે. આપણે સૌ પ્રથમ અમૂર્ત એવો નિયમ જ વિદ્યાર્થીઓને કહી દઈએ છીએ અને એના ઉપરથી મૂર્ત ઉદાહરણ વિદ્યાર્થીઓ પાસેથી પ્રાપ્ત કરીએ છીએ. આ ટૂંકી અને ઝડપી છે, કેમ કે અહીંયા નિયમ આપણે જ પહેલાથી આપી દઈએ છીએ, એટલે વિદ્યાર્થીઓ કોઈ તર્ક કરીને નિયમ તારવવાનો રહેતો નથી. એટલે ટૂંકી અને ઝડપી પદ્ધતિ છે. બહુ જ ઝડપથી લાંબા અભ્યાસક્રમને પહોંચી વળવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. સંપૂર્ણ શિક્ષક કેન્દ્રી છે. અહીંયા કેન્દ્રમાં શિક્ષક છે, આગમનમાં કેન્દ્રમાં વિદ્યાર્થી છે, કેમ કે શિક્ષક જ નિયમ સમજાવે છે, એના આધારે વિદ્યાર્થી ઉદાહરણ આપે છે. એટલે શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે. ત્યારબાદ જો આપણે નિગમન પદ્ધતિના સોપાનોની વાત કરીએ તો સૌ પ્રથમ નિયમ કે વ્યાખ્યાની સમજૂતી. નિગમન પદ્ધતિની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ શિક્ષક વિદ્યાર્થીઓની સમક્ષ નિયમ કે વ્યાખ્યા છે એ સમજાવી દે છે. એના આધારે વિદ્યાર્થીઓ પાસેથી જે નિયમ તમે સમજાવ્યો છે, જે વ્યાખ્યા સમજાવી છે, એને આધારિત ઉદાહરણોની પ્રાપ્તિ કરવાની હોય છે. વિદ્યાર્થીઓ પાસેથી ઉદાહરણો મેળવવાના હોય છે અને એ ઉદાહરણ પરથી આપણે નિયમની સત્યતા ચકાસીએ છીએ કે આપણે જે નિયમ ભણાવ્યો છે એ નિયમ વિદ્યાર્થીઓ સારી રીતે સમજ્યા કે નથી સમજ્યા. તો આ સોપાનોમાં નિગમનમાં આપણે કામ કરીએ છીએ. ત્યારબાદ નિગમન પદ્ધતિના ફાયદાઓ. પહેલો જ ફાયદાઓ એ છે કે આગમન પદ્ધતિની જેટલી પણ મર્યાદાઓ છે એ મર્યાદાઓ નિગમન પદ્ધતિથી દૂર થાય છે. આગમન પદ્ધતિની મોટી મર્યાદાઓ છે અપર્યાપ્ત ઉદાહરણોની વાત હોય, નિયમ તારવવાની વાત હોય, સમાનતાવાળા ઉદાહરણો શોધવાની વાત હોય, સમય અને શક્તિના વધારે વ્યયની વાત હોય, તો આ બધી જ મર્યાદાઓ નિગમન પદ્ધતિમાં દૂર થાય છે. કેમ કે અહીંયા ઉદાહરણો આપણે રજૂ કરવાના છે જ નહીં, નિયમની તારવણી વિદ્યાર્થીઓએ કરવાની છે જ નહીં, સમાનતાવાળા ઉદાહરણો શોધવાના છે જ નહીં. આપોઆપ બધી જ આગમન પદ્ધતિની મર્યાદાઓ નિગમન દૂર કરે છે. જ્ઞાન પ્રાપ્તિની ગતિ વધે છે, એટલે શીખવાની પ્રક્રિયા ઝડપી બને છે કમ્પેર ટુ ઇન્ડક્ટિવ મેથડ. ખાસ કરીને જ્યારે આપણે એક વખત અભ્યાસક્રમ ચલાવી દીધો હોય, નિયમ વ્યાખ્યા આ બધું ચલાવી દીધું હોય, જ્યારે એનું આપણે પુનરાવર્તન અને દ્રઢીકરણ કરાવવું હોય ત્યારે નિગમન પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક છે. નવું શીખવતા હોય ત્યારે નહીં, પણ એક વખત શીખવી દીધું હોય અને આપણે એનું રિપીટેશન કરાવવું છે તો બહુ જ ઝડપથી આપણે પુનરાવર્તન અને દ્રઢીકરણ કરાવી શકીએ છીએ. ઉપલી કક્ષાના વિદ્યાર્થીઓ માટે બહુ જ ફાયદાકારક છે. નિમ્ન કક્ષાએ, પ્રાથમિક કક્ષાએ આ પદ્ધતિનો એટલો બધો ઉપયોગ ન થઈ શકે, કેમ કે અમૂર્ત સંકલ્પનાઓ નાના બાળકો સમજી ન શકે, પણ હાયર એજ્યુકેશનમાં આ પદ્ધતિ ફાયદાકારક છે. આ પદ્ધતિ દ્વારા સ્મૃતિ શક્તિનો વિકાસ થાય, કેમ કે વિદ્યાર્થીઓએ નિયમ વ્યાખ્યાને યાદ રાખવાની હોય છે, એટલે આગમનમાં તર્ક શક્તિ વિકસે અને નિગમન છે એમાં સ્મૃતિ શક્તિનો વિકાસ થાય છે. હવે એની જો આપણે મર્યાદાઓની વાત કરીએ તો આ પદ્ધતિમાં ગોખણપટ્ટીને મહત્વ છે. કેમ કે આપણે વિદ્યાર્થીઓની સમક્ષ નિયમ સમજાવીએ છીએ, વ્યાખ્યા સમજાવીએ છીએ, આપણે ઉદાહરણ આપતા નથી. તો વિદ્યાર્થી જો સારી રીતે નિયમને સમજે નહીં તો શું કરશે? એ નિયમ કે વ્યાખ્યાને ગોખી નાખશે, ગોખણપટ્ટી કરશે. એટલે ગોખણપટ્ટીને મહત્વ છે. નિયમની અપૂર્ણ સમજ આ નિગમન પદ્ધતિની મર્યાદા બની જાય છે. બધા વિદ્યાર્થીઓ કંઈ સરળતાથી અમૂર્ત નિયમ કે વ્યાખ્યાને સમજી શકતા નથી જેટલું આગમનમાં સમજી શકે. તો જો વિદ્યાર્થી અધકચરી રીતે નિયમ સમજે તો વિદ્યાર્થી પાસેથી આપણને ઉદાહરણો પ્રાપ્ત થઈ શકતા નથી. એટલે એવી સંભાવના પણ રહે છે કે નિયમની અપૂર્ણ સમજ હોય તો આ પદ્ધતિ ફાયદાકારક રહેતી નથી. આ પદ્ધતિઓ મનોવૈજ્ઞાનિક છે, કેમ કે જે અધ્યાપનના સૂત્રો મનોવૈજ્ઞાનિક ક્રમમાં રજૂ થવા જોઈએ એ ક્રમ અહીં તદ્દન ઉલટો છે. અહીં સામાન્યથી વિશેષ છે, અહીં મૂર્તથી અમૂર્ત છે, અમૂર્તથી મૂર્ત છે. એટલે અમનોવૈજ્ઞાનિક ક્રમ છે. શિક્ષણ પ્રક્રિયા યંત્રવત બને છે, કેમ કે અહીં ચીલાચાલુ પદ્ધતિથી જે રીતે આપણે વ્યાકરણ હોય કે ગણિત વિજ્ઞાનના નિયમો ભણીએ છીએ, પહેલાં જ નિયમ સમજાવી દેવામાં આવે અને પછી વિદ્યાર્થીઓ પાસેથી ઉદાહરણ મેળવવામાં આવે. એટલે
શિક્ષણ પ્રક્રિયા ચીલાચાલુ રીતે ચાલતી હોય એવું લાગે છે. અને ઘણીવાર એવું બને છે કે ઘણા એબ્સ્ટ્રેક્ટ કોન્સેપ્ટ્સ હોય છે, અમૂર્ત સંકલ્પનાઓ હોય છે, એ સમજવી મુશ્કેલ હોય છે. જો એ ઉદાહરણો આપીને આપણને સમજાવવામાં આવે તો બહુ સારી રીતે આપણે સમજી શકીએ. પણ સીધું જ આપણને કોન્સેપ્ટ સમજાવી દીધો હોય તો ક્યારેક આપણે એને સારી રીતે સમજી શકતા નથી. આટલી નિગમન પદ્ધતિની મર્યાદાઓ જોયા બાદ આપણે એનું એક ઉદાહરણ પણ જોઈએ. ઉદાહરણ આપણે અહીં સંસ્કૃત ભાષાનું લઈએ છીએ. આપણો ઉપક્રમ એવો છે કે અલગ અલગ વિષયોના ઉદાહરણ લેવાય તો બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી શકે. મારે સંસ્કૃત વ્યાકરણની અંદર એક નિયમ, ક્રિયાપદનો સર્વનામની સાથે કેવી રીતે ઉપયોગ થાય એનો એક નિયમ મારે સમજાવવો છે. તો સર્વપ્રથમ હું વિદ્યાર્થીઓની સમક્ષ આ નિયમની રજૂઆત કરીશ, કેમ કે નિગમનનું પહેલું સોપાન છે નિયમની રજૂઆત. એટલે હું નિયમ રજૂ કરીશ કે જ્યારે હું અહમ સર્વનામનો ઉપયોગ કરું છું ત્યારે હંમેશા કોઈ પણ કાળ હોય, સંસ્કૃતમાં 10 કાળ છે, 10 લકાર છે, કોઈ પણ કાળની વાત હોય ત્યારે હંમેશા પ્રથમ પુરુષ એકવચન છે એના ક્રિયાપદનો ઉપયોગ થાય છે. આ નિયમ મારે વિદ્યાર્થીઓની સમક્ષ સમજાવવાનો છે. એટલે અહીં હું વિદ્યાર્થીઓની સમક્ષ અહમ સર્વનામ મૂકીશ અને ત્યારબાદ પ્રથમ પુરુષ એકવચન એટલે શું તો એના માટે ક્રિયાપદનો ચાર્ટ મૂકીશ. વર્તમાનકાળ પરસ્મૈપદના ક્રિયાપદનો હું ચાર્ટ મૂકી દઈશ. મી વહ મહ સી થહ થ તી તહ અંતિ. એમાં પ્રથમ પુરુષ એકવચનનો પ્રત્યય કયો તો મી. આટલું હું સમજાવી દઈશ. હવે આટલું સમજાવી દીધા પછી વિદ્યાર્થીઓ આ નિયમને સમજ્યા કે નહીં એના માટે હું શું કરીશ કે વિદ્યાર્થીઓ હવે તમે લોકો મને આ અહમ સર્વનામનો ઉપયોગ કરી અને સંસ્કૃતમાં ઉદાહરણ આપો. એટલે વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં ઉદાહરણો આપશે. અહમ પુસ્તકમ લિખામી, અહમ ગૃહમ ગચ્છામી. અહીંયા લિખામી છે પ્રથમ પુરુષ એકવચન છે, ગચ્છામી પ્રથમ પુરુષ એકવચન છે. અહમ ગીતમ ગાયામી, ગાયામી પ્રથમ પુરુષ એકવચનનું ક્રિયાપદ છે. અને અહમ નમસ્કારમ કરોમી, કરોમી એ પ્રથમ પુરુષ એકવચનનું ક્રિયાપદ છે. તો જો આપણે આ રીતે વિદ્યાર્થીઓ પાસેથી ઉદાહરણ મેળવી શકીએ તો આપણી નિયમની સત્યતા સાબિત થાય છે કે ના, જ્યારે અહમ સર્વનામ વપરાય ત્યારે ક્રિયાપદ હંમેશા પ્રથમ પુરુષ એકવચનમાં હોય છે. તો આ રીતે આપણે નિગમન પદ્ધતિ વડે વિદ્યાર્થીને અધ્યયન અનુભવો પૂરા પાડી શકીએ છીએ. અહીં આપણે આગમન અને નિગમન બંનેની સ્વતંત્ર રીતે ચર્ચા કરી, પરંતુ જ્યારે આપણે વર્ગખંડમાં આગમન નિગમન પદ્ધતિનો વિનિયોગ કરતા હોઈએ ત્યારે આગમન અને નિગમન બંને એકબીજાની પૂરક છે. સ્વતંત્ર આગમન પણ નથી વાપરતા, સ્વતંત્ર નિગમન પણ વાપરતા નથી. આપણે જોઈએ કે આગમન પદ્ધતિના સોપાનો શું છે તો આપણે શું ઉદાહરણની રજૂઆત કરીએ છીએ, પ્રશ્નો પૂછીએ છીએ, સામાન્યકરણ કરીએ છીએ અને નિયમની તારવણી કરીએ છીએ. અહીંયા આગમન પૂરી થાય છે. જેવી નિયમની તારવણી થઈ જાય એટલે આપણી સમક્ષ, વિદ્યાર્થીઓની સમક્ષ નિયમ તો આવી ગયો. તો નિગમન પદ્ધતિની શરૂઆત ક્યાંથી થઈ? નિગમન પદ્ધતિની શરૂઆત નિયમથી થાય છે. તો નિયમની તારવણી થઈ જાય પછી આપણે નિયમ આધારિત ઉદાહરણો વિદ્યાર્થી પાસેથી મેળવીએ છીએ. તો જ્યારે આપણે વિદ્યાર્થી પાસેથી નિયમ આધારિત ઉદાહરણો પ્રાપ્ત કરી શકીએ ત્યારે નિગમન પદ્ધતિ પૂર્ણ થાય છે. એટલે આગમન અને નિગમન બંને એકબીજાની પૂરક છે. આગમન જ્યાં પૂરી થાય છે ત્યાં નિગમન શરૂ થાય છે. એટલે આપણે વર્ગખંડમાં આપણા વિષય વસ્તુને અનુરૂપ જ્યારે પણ આગમન નિગમન પદ્ધતિનો ઉપયોગ કરવાનો થાય ત્યારે આગમન પદ્ધતિ પૂર્ણ થાય એટલે એ નિયમ આધારિત ઉદાહરણો આપણે વિદ્યાર્થીઓ પાસેથી મેળવી લઈએ તો આપોઆપ એમાં નિગમન પદ્ધતિ આવી જાય છે. આનાથી વિદ્યાર્થીઓ સરળતાથી, સહજતાથી વ્યાકરણના નિયમો, ગણિતના સૂત્રો, વિજ્ઞાનની વ્યાખ્યાઓ, ભૂગોળના ભૌગોલિક કારણો બહુ જ સહજતાથી અને સરળતાથી શીખી શકે છે. તો આ વાત થઈ આગમન નિગમન પદ્ધતિની. આજે આપણે બીજી એક પદ્ધતિની પણ વાત કરવાના છે. એ પદ્ધતિ છે અનુવાદ પદ્ધતિ. ખાસ કરી અને
જનરલ પેડાગોજી ફોર સાયન્સ એન્ડ મેથ્સ એની અંદર આ પદ્ધતિનો સમાવેશ થતો નથી, પરંતુ જનરલ પેડાગોજી ફોર લેંગ્વેજીસ, સોશિયલ સાયન્સ એન્ડ કોમર્સ એ અંતર્ગત અનુવાદ પદ્ધતિ આવે છે. બહુ લાંબા સમયથી આપણી શિક્ષણ વ્યવસ્થાની અંદર આ પદ્ધતિ પ્રચલિત છે. આમ તો અનુવાદ માટે આપણે ટ્રાન્સલેશન, ભાષાંતર વગેરે શબ્દો વાપરીએ છીએ. એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતરણ કરવું એને પણ આપણે અનુવાદ કહીએ છીએ. પણ આ અનુવાદ પદ્ધતિ શું છે, શા માટે આ પદ્ધતિ આવી છે, એની લાક્ષણિકતાઓ શું છે, એની મર્યાદાઓ અને એના ફાયદાઓ વિશે હવે આપણે ક્રમિક ચર્ચા કરીએ. જ્યારે આપણે અન્ય ભાષા શીખવવી હોય, કોઈ પણ ભાષા, અન્ય ભાષા, માતૃભાષા સિવાયની કોઈ પણ ભાષા, મારે હિન્દી શીખવવું હોય, મારે અંગ્રેજી શીખવવું હોય, મારે સંસ્કૃત શીખવવું હોય, બીજી કોઈ પણ ભાષા શીખવવી હોય, તો અન્ય ભાષાને શીખવવા માટે શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાને રાખવામાં આવે અને જે અનુભવો પૂરા પાડવામાં આવે છે તેને અનુવાદ પદ્ધતિ કહેવામાં આવે છે. મિત્રો, આપણે જ્યારે ભાષા શિક્ષણની વાત કરતા હોઈએ ત્યારે સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી શીખવતા હોઈએ ત્યારે વર્ગખંડમાં શિક્ષણનું માધ્યમ આપણી માતૃભાષા ગુજરાતીને રાખીએ છીએ અને ગુજરાતીના માધ્યમ બનાવી અને આપણે સંસ્કૃત ભાષા, હિન્દી ભાષા કે અંગ્રેજી ભાષાને ભણાવીએ તેને અનુવાદ પદ્ધતિ કહેવામાં આવે છે. આ અનુવાદ પદ્ધતિને પરોક્ષ પદ્ધતિ પણ કહેવાય છે. પરોક્ષ એ અર્થમાં છે કે પ્રત્યક્ષથી તદ્દન ઉલટું ચાલે. પ્રત્યક્ષ પદ્ધતિમાં શિક્ષણનું માધ્યમ જે ભાષા તમે ભણાવો છો એ જ ભાષા હોય છે. હું સંસ્કૃત ભાષા ભણાવું છું તો મારા અધ્યાપનનું માધ્યમ, મારું શિક્ષણ કાર્ય સંપૂર્ણ સંસ્કૃતમાં જ હોય. હું અંગ્રેજીમાં ભણાવું છું તો વર્ગ વ્યવહાર અંગ્રેજીમાં જ થાય. હું હિન્દી ભણાવું છું તો વર્ગ વ્યવહાર હિન્દીમાં જ થાય. પણ અહીં પ્રત્યક્ષથી તદ્દન ઉલટું ચાલે છે, કેમ કે અહીં આપણે અન્ય ભાષાને શીખવવા માટે કોનો સહારો લઈએ છીએ? સહારો તો આપણે માતૃભાષાનો લઈએ છીએ. એટલે આને પરોક્ષ પદ્ધતિ તરીકે, ઇનડાયરેક્ટ મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું, આ પદ્ધતિ વ્યાકરણ અનુવાદ પદ્ધતિ એવા નામે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માતૃભાષાની મદદથી અન્ય ભાષાને શીખે છે ત્યારે વ્યાકરણના નિયમોને આધારે, વ્યાકરણના જે કંઈ નિયમો છે એ સમજીને, શીખીને એ અન્ય ભાષાને પોતાની ભાષામાં, પોતાની માતૃભાષા વડે શીખવાનો પ્રયાસ કરે છે. એટલે આને વ્યાકરણ અનુવાદ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યાકરણની મદદથી આપણે અનુવાદ કરતા હોવાથી તેને વ્યાકરણ અનુવાદ પદ્ધતિ પણ કહી શકાય છે. આ પદ્ધતિની શરૂઆત સંસ્કૃત ભાષા શીખવા માટે, લેટિન શીખવા માટે અને ગ્રીક ભાષા શીખવા માટે. અંગ્રેજો જ્યારે ભારતમાં શાસન કરતા હતા ત્યારે એમને સંસ્કૃત શીખવું હતું, પણ એ સંસ્કૃત શીખે કેવી રીતે? એ લોકોને તો સંસ્કૃત ભાષા નવી હતી. એટલે એમને શું કર્યું? પોતાની માતૃભાષા અંગ્રેજીને માધ્યમ બનાવી અને સંસ્કૃત શીખવાનો પ્રયાસ કર્યો. એટલે સંસ્કૃત શીખવાની વાતો, ત્યારબાદ લેટિન અને ગ્રીક આ ભાષા શીખવવા માટે આ અનુવાદ પદ્ધતિ છે એની શરૂઆત થઈ છે. મિત્રો, અહીંયા મારે એક ભાષા શિક્ષક તરીકે કહેવું પડે કે જ્યારે આપણે અનુવાદ પદ્ધતિથી ભણાવીએ છીએ ત્યારે ભાષાનું જે મૂળભૂત સ્વરૂપ છે, ભાષાનું જે સૌંદર્ય છે, ભાષાનું જે નિરાળું અને અનોખું સ્વરૂપ છે એ જોખમાય છે. કેમ કે આપણે એ સ્વરૂપને સમજાવવા માટે આપણે તો માતૃભાષામાં વાત કરીએ છીએ. એટલે સ્વાભાવિક છે કે આપણી શિક્ષણ પરંપરામાં આ પદ્ધતિ ઘર કરી ગઈ છે, અનુવાદ પદ્ધતિ. ખરેખર એનાથી સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી ભાષા શિક્ષણ ઉપર બહુ જ વિપરીત અસરો થઈ છે. આજે બાળક સંસ્કૃત શીખવું એટલે શું? તો એવું માને છે કે રામઃ વનમ ગચ્છતિ, એનો અનુવાદ મને રામ વનમાં જાય છે આટલું આવડી જાય એટલે મને સંસ્કૃત આવડે છે. તો આ અનુવાદ પદ્ધતિનું જે પ્રાધાન્ય વધ્યું છે એનાથી ભાષા શિક્ષણ ઉપર બહુ જ વિનાશક અસરો પણ થઈ છે.
કેમ કે ભાષા શીખતા વિદ્યાર્થીઓ જે તે ભાષાને બોલી શકતા નથી. સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં જો એના કથન કરવાનું કહેવામાં આવે તો નથી બોલી શકતા. છતાં આ પદ્ધતિ પ્રચલિત છે એટલે આપણે એના વિશે વાત કરવી પડે. એની જો લાક્ષણિકતાઓ જોઈએ તો મુખ્યત્વે આ પદ્ધતિની પહેલી લાક્ષણિકતા છે, આ પદ્ધતિમાં સમગ્ર વર્ગ વ્યવહાર શીખવવાનું જે માધ્યમ હોય એ માતૃભાષા હોય છે. આપણે ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો માધ્યમ ગુજરાતી ભાષા હોય છે, પણ જો આપણે મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં મરાઠીના માધ્યમથી બીજી ભાષાઓ શીખાય છે. એટલે સંપૂર્ણપણે વર્ગ વ્યવહાર છે એ માતૃભાષામાં ચાલે છે. અહીં તુલનાત્મક અભ્યાસ થાય છે. સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ પાસે બે ભાષા આવે છે. જ્યારે ભાષા શીખે છે ત્યારે અનુવાદ પદ્ધતિમાં સંસ્કૃત શીખતા હોય તો સંસ્કૃત આવે, એની સામે ગુજરાતી આવે. અંગ્રેજી શીખતા હોય તો અંગ્રેજી આવે, સામે ગુજરાતી આવે. હિન્દી આવે, સામે ગુજરાતી આવે. તો વિદ્યાર્થી ભાષાને તુલના કરીને શીખે છે કે આનો અર્થ શું થાય, આનો અર્થ શું થાય. તો તુલનાત્મક રીતે અહીં ભાષા શિક્ષણ થાય છે. આ પદ્ધતિમાં વ્યાકરણ શિક્ષણ ઉપર બહુ જ ભાર અપાય છે. શું કામ? કેમ કે વિદ્યાર્થીઓ વ્યાકરણના નિયમોને આધારે જ એ ટ્રાન્સલેશન કરે છે, બીજું કંઈ જ કરતો નથી. રામઃ હું એવું કહું છું તો અકારાંત પુલ્લિંગ છે, પ્રથમ પુરુષ એકવચન કર્તા વિભક્તિ છે, એટલે વિદ્યાર્થી સીધું એનો અનુવાદ કરે કે રામ એ અહીંયા કર્તા છે. તો આ રીતે વ્યાકરણના નિયમોને આધારે જ સમગ્ર પ્રક્રિયા ચાલતી હોય છે. તેથી વ્યાકરણના શિક્ષણ ઉપર પ્રાધાન્ય હોય છે. અહીં ભાષાંતર ઉપર પૂર્ણ પ્રભુત્વ મેળવવા માટે જ આ પદ્ધતિ વપરાય છે. એક ભાષાને બીજી ભાષામાં ઢાળવાનું કામ આ પદ્ધતિમાં થાય છે. એટલે સંસ્કૃત શીખતા હોય તો એનું ગુજરાતીમાં ભાષાંતર થાય, અંગ્રેજી કે હિન્દી શીખતા હોય તો એનું પણ માતૃભાષામાં ભાષાંતર કરાવવામાં આવે છે. અને આ ભાષાંતર દ્વારા જ નવી ભાષાને આપણે શીખીએ છીએ. અને છેલ્લી એની લાક્ષણિકતા છે, જો આપણે અનુવાદ પદ્ધતિની મદદથી અનુભવો પૂરા પાડીએ તો વિદ્યાર્થીઓમાં આ બે કૌશલ્યોનો વિકાસ થાય. એક વાચન કૌશલ્યનો વિકાસ થાય અને બીજો એના લેખન કૌશલ્યનો વિકાસ થાય. પણ ભાષાના જે બે મૂળભૂત કૌશલ્યો છે, કથન અને શ્રવણ, એની અહીં ઉપેક્ષા થાય છે. અને જ્યાં કથન અને શ્રવણ કૌશલ્યની ઉપેક્ષા થતી હોય ત્યાં કોઈ દિવસ ભાષા વિદ્યાર્થી બોલતા શીખી શકે નહીં. જો તમારે વાચન વિદ્યાર્થીઓને કેળવવું હોય, લેખન કૌશલ્ય કેળવવું હોય તો એ સમયે આપણે અનુવાદ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આટલી લાક્ષણિકતાઓ જોયા બાદ આપણે આ પદ્ધતિના ફાયદાઓની વાત કરીએ અને એની મર્યાદાઓ જોઈએ. અનુવાદ પદ્ધતિના ફાયદાઓ, મોટામાં મોટો ફાયદો એ છે કે આ પદ્ધતિ શિક્ષક અને વિદ્યાર્થીઓ બંને માટે સરળ છે. શિક્ષક માટે એટલા માટે સરળ છે કે જો શિક્ષકે પ્રત્યક્ષ ભાષામાં કામ કરવાનું હોય તો એને તકલીફ પડે. મારે સંસ્કૃત ભણાવવું છે ને સંસ્કૃતમાં જ વાત કરવાની થાય તો તકલીફ પડે. પણ મારે એને માતૃભાષાની સહાયતાથી રજૂ કરવું છે તો વિના સંકોચે ખૂબ જ સરળતાથી, ખૂબ જ સહજતાથી હું વિદ્યાર્થીઓ સમક્ષ વિષય વસ્તુને રજૂ કરી શકું છું. એવી જ રીતે વિદ્યાર્થીઓ પક્ષે પણ સરળ છે, કેમ કે વિદ્યાર્થીઓને પણ નવી ભાષા જે તે માધ્યમથી શીખવાની નથી. એને અંગ્રેજી, હિન્દી કે સંસ્કૃત જે તે ભાષા વડે શીખવાનું નથી, પણ કોના વડે શીખવાનું છે? એને ગુજરાતી વડે કે માતૃભાષા વડે શીખવાનું છે. એટલે શિક્ષક અને વિદ્યાર્થીઓ આ બંને માટે આ સરળ પદ્ધતિ છે. વિષય વસ્તુનું સરળતાથી અર્થગ્રહણ થાય છે. સ્વાભાવિક છે કે આપણનું માતૃભાષામાં આપણું પૂર્ણ પ્રભુત્વ હોય તો આપણે જ્યારે કોઈ નવી ભાષાને શીખીએ તો એમાં શું કહેવા માંગે છે, આપણું કોમ્પ્રિહેન્શન લેવલ છે એ બહુ જ સરળતાથી થાય છે. આપણે જે તે વિષય વસ્તુને, એનો અર્થ, એને આપણે સમજી શકીએ છીએ. એટલે અર્થગ્રહણની પ્રક્રિયા ઝડપી બને છે. આ બે કૌશલ્યોનો વિકાસ બહુ જ સરળતાથી થાય છે. વિદ્યાર્થીઓને તમે વાચન કરાવી શકો છો, એને લેખન કરાવો છો અનુવાદ દ્વારા તો એના લેખન કૌશલ્યનો પણ વિકાસ થાય છે. અને એવું પણ કહેવાય છે કે સારા અનુવાદક આજના સમયમાં મળવા દુર્લભ છે. પ્રોફેશનલી આજે સારા અનુવાદકની ડિમાન્ડ છે,
કેમ કે વૈશ્વિક સાહિત્ય એટલા મોટા ફલક ઉપર ફેલાયેલું છે કે વિશ્વના જુદી જુદી ભાષાઓમાં લખાયેલા સાહિત્યનું પ્રાદેશિક ભાષાઓની અંદર ટ્રાન્સલેશન થાય એના માટે સરકાર પણ પ્રયત્નશીલ છે. અહીં મારે ધ્યાન દોરવું પડે કે ભારત સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ની અંદર ભાષા શિક્ષણની જે વાત કરી છે એમાં એમને એવું કીધું છે કે સમગ્ર ભારત વર્ષમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન આવી સંસ્થાની સ્થાપના કરવામાં આવશે. ભારતીય અનુવાદ અને અર્થઘટન સંસ્થાન, જેનું કામ વિશ્વમાં અને ભારતમાં જુદી જુદી ભાષાઓની અંદર જે સાહિત્ય રચાયેલું છે, ઉત્તમ સાહિત્ય રચાયેલું છે, એનું પ્રાદેશિક ભાષામાં અનુવાદ થાય, જેથી કરીને અન્ય ભાષાઓનું સાહિત્ય કોઈ પણ પ્રાદેશિક ભાષા આવડતા હોય એ લોકો વાંચી શકે. તો આ લેખન કૌશલ્યની મદદથી સારા અનુવાદક પણ બનાવી શકાય છે. આ કૌશલ્યનો વિકાસ થાય છે. એક ભાષામાંથી બીજી ભાષામાં ભાષાંતર કરાવવાનું હોય, અનુવાદ કરાવવાનો હોય તો એ કૌશલ્યનો વિકાસ થાય છે અને એના માટે જ નવી શિક્ષણ નીતિએ આ સંસ્થાન રચવાની પણ વાત કરી છે. અહીં તુલનાત્મક રીતે ભાષા શિક્ષણ થાય છે. હું જ્યારે અનુવાદ પદ્ધતિની મદદથી વિદ્યાર્થીઓને અનુભવો પૂરા પાડું છું ત્યારે હું બે ભાષાઓ વિદ્યાર્થીઓની સમક્ષ રજૂ કરું છું. એટલે વિદ્યાર્થીઓ સહજપણે બંને ભાષાઓની તુલના કરે છે. સંસ્કૃત અને ગુજરાતી હોય, સંસ્કૃત અને હિન્દી હોય, તો બંનેની તુલના કરી અને નવી ભાષાને શીખે છે. એટલે વિદ્યાર્થીઓ તુલના કરતા શીખે છે અને આ તુલના દ્વારા નવી ભાષા શીખે છે. આ પદ્ધતિ વડે આપણે સમય અને શક્તિનો બચાવ થાય છે. બહુ જ લાંબો અભ્યાસક્રમ હોય અને ઝડપથી આપણે પૂર્ણ કરવો હોય તો અનુવાદ પદ્ધતિની મદદથી ખૂબ ઓછા સમયમાં લાંબા વિષય વસ્તુને, મોટા વિષય વસ્તુને ઓછી શક્તિ વડે આપણે રજૂ કરી શકીએ છીએ. એટલે સમય અને શક્તિનો બચાવ આ પદ્ધતિ વડે થઈ શકે. આ પદ્ધતિ નબળા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે. કેમ કે હોશિયાર વિદ્યાર્થીઓ, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ એ નવી ભાષાને એક સમયે પ્રત્યક્ષ માધ્યમ વડે પણ શીખી શકશે. અને આજે તો શિક્ષણની અંદર, આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં તો અનુવાદ પદ્ધતિનો અમલ કરવાની વાત જ નથી. તમારે જે ભાષા શીખવવી છે એ ભાષાના માધ્યમ વડે જ શીખવો તો જ તમે એ ભાષાને શીખવી શકશો. એટલે નબળા વિદ્યાર્થીઓ અહીં મુશ્કેલી અનુભવે છે. એમનું કોમ્પ્રિહેન્શન લેવલ થોડું ઓછું હોય છે. એ માતૃભાષામાં સહજતાથી શીખી શકે, પણ જ્યારે પ્રત્યક્ષ પદ્ધતિથી શીખવાનું થાય ત્યારે એ બાળકો શીખી શકતા નથી. તો નબળા વિદ્યાર્થીઓ માટે આ અનુવાદ પદ્ધતિ છે એ આશીર્વાદરૂપ છે. અહીં ગોખણપટ્ટીનું ભારણ હળવું છે પ્રમાણમાં. કેમ કે તમે માતૃભાષાની મદદથી શીખો એટલે સહજતાથી જે કંઈ કન્સેપ્ટ હોય એ તમે શીખો છો અને માતૃભાષામાં આપણે બહુ જ સહજતાથી સંકલ્પનાઓને સમજી શકીએ છીએ. એટલે આપણે ગોખવું પડતું નથી. સારા અનુવાદક બનવામાં બહુ જ ઉપયોગી છે. અગાઉ જે મેં વાત કરી કે આજે માર્કેટમાં ટ્રાન્સલેટરની ડિમાન્ડ છે. એક ભાષામાંથી બીજી ભાષામાં જો તમને ટ્રાન્સલેશન કરવાનું હોય તો બહુ જ સ્કોપ પડેલા છે. ખાલી BEd કર્યા પછી શિક્ષક બનવું એવો એક જ વિકલ્પ નથી. જો તમારી પાસે એકથી વધારે ભાષાઓનું જ્ઞાન હોય તો તમે એક સારા અનુવાદક પણ બની શકો છો. ગુજરાતીનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરો, અંગ્રેજીનું ગુજરાતીમાં, સંસ્કૃતનું ગુજરાતીમાં, ગુજરાતીનું સંસ્કૃત. પ્રતિવેદકની બહુ બધી જગ્યાઓ હોય છે. તો સારા અનુવાદક બનવા માટે જો આપણે આ પદ્ધતિથી ભણાવેલું હોય તો સારા અનુવાદક બની શકો છો. શબ્દ ભંડોળમાં વૃદ્ધિ થાય છે. અહીં આપણે માતૃભાષાની મદદથી નવી ભાષા શીખીએ છીએ. વિદ્યાર્થીઓની સમક્ષ નવી ભાષા રજૂ કરીએ ત્યારે શબ્દોના અર્થ પૂછીએ છીએ. ખાસ કરીને સંસ્કૃત, હિન્દી કે અંગ્રેજીની વાત હોય ત્યારે ન્યૂ વર્ડ્સ આપણે રજૂ કરીએ છીએ, જેથી વિદ્યાર્થીઓની વોકેબ્યુલરી છે એ ડેવલપ થાય છે. આટલા અનુવાદ પદ્ધતિના ફાયદાઓ જોયા બાદ અંતે આપણે અનુવાદ પદ્ધતિની મર્યાદાઓ જોઈએ. પહેલી જ મર્યાદા છે ભાષા શિક્ષણના જે મૂળભૂત બે કૌશલ્ય છે એ કથન અને શ્રવણની અહીં ઉપેક્ષા થાય છે. અહીં કોઈ જ વિદ્યાર્થીઓને એવા કાર્ય સોંપવામાં આવતા નથી કે જેમાં વિદ્યાર્થીઓ મુક્ત મને
પોતાની મૌખિક અભિવ્યક્તિ કરી શકે. આ ઉપરાંત આપણે એને કોઈ શ્રાવ્ય અનુભવો પણ પૂરા પાડતા નથી. શ્રાવ્ય અનુભવો જે તે ભાષામાં પૂરા નથી પાડતા. આપણે શ્રવણ કૌશલ્યનો અનુભવ પૂરો પાડીએ છીએ, પણ માતૃભાષામાં. મૂળ ભાષા જે આપણે શીખવવી છે એ ભાષામાં વિદ્યાર્થીઓને શ્રાવ્ય અનુભવો પૂરા પાડતા નથી. તો જ્યાં સુધી વિદ્યાર્થી ભાષાને સાંભળશે નહીં, નવી ભાષાને, ત્યાં સુધી એ કઈ રીતે બોલશે? કેમ કે ભાષા શિક્ષણનો એ મનોવૈજ્ઞાનિક ક્રમ છે. પહેલા શ્રવણ થાય ને પછી જ કથન થાય, પછી વાંચન લેખન આવે. તો શ્રવણ જ આપણે નહીં કરાવીએ તો કથન ક્યાંથી આવશે? ને શ્રવણ અને કથન નહીં થાય તો વિદ્યાર્થી નવી ભાષા બોલતા કેવી રીતે શીખશે? એટલે જ્યારે ભાષાની વાત કરતા હોય અને જો એ બોલી ન શકે તો એ પદ્ધતિ ભાષા શિક્ષણ માટે નકામી કહી શકાય. જો માતૃભાષામાં બાળક નબળું હોય, કેમ કે બધા બાળકો કંઈ માતૃભાષામાં સક્ષમ હોય એવું નથી. આપણે ધોરણ 10નું પરિણામ જોઈએ છીએ, ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ કે 10મા ધોરણમાં ગુજરાતીમાં કેટલા બધા વિદ્યાર્થીઓ ફેલ થાય છે. તો જો માતૃભાષામાં આપણું પૂર્ણ પ્રભુત્વ ના હોય અને આપણે નવી ભાષા શીખીએ તો માતૃભાષાના જ્ઞાનની ઉણપની અસર નવી ભાષા શીખવામાં પણ આવે છે. કેમ કે આપણે માતૃભાષામાં જો સારા ઉચ્ચારણ કરતા ન આવડતું હોય, શુદ્ધ ઉચ્ચારણ કરતા ન આવડતું હોય, તો આપણે નવી ભાષા શીખીશું એની અંદર પણ ઉચ્ચારણો આપણે ખોટા જ કરીશું. માતૃભાષામાં સારી રીતે આપણને લેખન કરતા નથી આવડતું, તો આપણે નવી ભાષામાં લેખન કરશું તો એ જ લેખન કરીશું, એ જ ભૂલો કરીશું. તો માતૃભાષામાં જ્ઞાનની ઉણપ હોય તો એની અસર નવી ભાષા શીખવામાં આવે છે. આ પદ્ધતિ કૃત્રિમ અને અમનોવૈજ્ઞાનિક છે. ભાષાના મૂળભૂત સૌંદર્યને મારી નાખે છે. કોઈ જ ભાષા શિક્ષણનો મનોવિજ્ઞાનના સિદ્ધાંતો ઉપર આધારિત આ પદ્ધતિ નથી, પણ ગ્રીક, સંસ્કૃત, લેટિન શીખવા માટે પ્રચલિત બની એટલે ત્યાં આપણા અભ્યાસક્રમમાં આજે પણ આ અનુવાદ પદ્ધતિ તો હોય જ. અનુવાદ વગર સંસ્કૃત, અંગ્રેજી અને હિન્દીના શિક્ષણની કલ્પના આપણે કરતા જ નથી. અને જો તમે પ્રત્યક્ષ પદ્ધતિથી ભણાવવાનો પ્રયાસ કરો તો સામેવાળા વિદ્યાર્થીઓને કંઈક તમે નવું ભણાવો છો એવું લાગે છે. ધોરણ 6, 7 અને 8ના સંસ્કૃત પાઠ્યપુસ્તકની જે શિક્ષક પોથી આવી છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે ક્યાંય પણ વિદ્યાર્થીઓને અનુવાદ કરાવવાનો નથી. છતાં વાસ્તવિક સ્વરૂપમાં આપણે પ્રાથમિક શાળાની મુલાકાત લઈએ તો ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે છે કે હજી પણ આ અનુવાદ પદ્ધતિ ચાલે છે. બીજી જો મર્યાદાઓની વાત આપણે કરીએ તો આ પદ્ધતિમાં વિસ્મૃતિનો ભય રહે છે. કેમ કે શીખેલું હોય એ થોડા સમયમાં આપણે ભૂલી જઈએ છીએ, એટલે વિસ્મરણનો ભય રહે છે. વ્યાકરણના નિયમોની ગોખણપટ્ટી આવે છે. વિદ્યાર્થીને તમે જે નિયમો શીખવ્યા એ નિયમો વિદ્યાર્થીઓ ગોખી નાખે છે. કોઈ જ સમજ્યા વગર, કોઈ જ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ઉપયોગ કર્યા વગર એ ગોખી નાખે છે. ઉચ્ચારણ સુધીની ઉપેક્ષા, કેમ કે કથન કૌશલ્ય આવતું જ નથી, તો વિદ્યાર્થીઓની ઉચ્ચાર સુધી છે એની અહીંયા ઉપેક્ષા થાય છે, જે ભાષા શિક્ષણ માટે અનિવાર્ય છે. કેમ કે કથન કૌશલ્ય એ ભાષાનું મૂળભૂત કૌશલ્ય છે. તમે વિદ્યાર્થી પાસે જો ઉચ્ચારણ નહીં કરાવો, શુદ્ધોચ્ચાર નહીં કરાવો તો અસરકારક રીતે કથન કરતા નહીં શીખે. અને મૂળ ભાષાના સ્વરૂપને અને સૌંદર્યને અન્યાય થાય છે. કેમ કે આપણે અહીંયા મૂળ ભાષામાં તો વાત કરવાના જ નથી. મૂળ ભાષાનું જે સૌંદર્ય છે એમાં તો વાત કરવાના જ નથી. આપણે માતૃભાષાની સહાય મેળવીને વાત કરવાના છીએ. તો આટલી અનુવાદ પદ્ધતિની મર્યાદાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના આ સેશનમાં આગમન નિગમન પદ્ધતિની સંકલ્પના, ફાયદાઓ, મર્યાદાઓ, ઉદાહરણ અને આગમન નિગમન પદ્ધતિ એકબીજાની કેમ પૂરક છે એની વાત કરી અને ત્યારબાદ અનુવાદ પદ્ધતિની સંકલ્પના, એની લાક્ષણિકતાઓ, એના ફાયદાઓ અને મર્યાદાઓની ચર્ચા કરી. થેન્ક યુ.